તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 44. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 23/5/91, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પાના નંબર 100, પદ નંબર 1. જય જય નમુને હે જયુભાઈ, બ્રહ્મ મુહૂર્ત સુખદાઈ. જય જય નમુને હે જયુભાઈ. આ લીટી ગવાતા રાધેશ્યામજી કહે છે, જયુભાઈ 24 કલાક કાયમ આનંદમાં જ રહેતા, હસતા જ હોય. તેમને મુદિતા સિદ્ધિ સહજ હતી. બીજા મહાત્માઓ કરતા સાવ જુદા જ જયુભાઈ અને મહેતાજીના સ્વરૂપો એકદમ શુભ્ર અને સુંદર સુઘટિત છે. આગળ કડી 5મી. સરસ કમળ કોમળ સુનિર્મળ, અસંગતા ઉજળાઈ, પાપ તાપ દીનતા દુઃખ સમતા, વણ બોલી પ્રભુતાઈ. જય જય નમુને હે જયુભાઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જયુભાઈ એકલા ને અસંગ રહેતા. એનો એટલો પ્રભાવ હતો કે તમારી જે શંકા હોય, પાપ તાપ હોય, તે બધું જ તેમની પાસે બેસીએ એટલે આપોઆપ સમી જાય. એટલા માટે કહ્યું છે, વણ બોલી પ્રભુતાઈ. જયુભાઈ પાસે જગતની હવા જ ન હતી. આવા મહાત્મા મળવા મુશ્કેલ. પોતાની જ્ઞાન નિષ્ઠ સ્થિતિ છતાં આપણા પ્રેમના પદ ગાતા. એકવાર હું ધૂન કરતો હતો, ત્યાં આવી ચડ્યા અને પોતે કાંઈ પણ ખાધું ન હતું, તો પણ ઊભા થઈને નાચવા માંડ્યા. 65-66 વર્ષની ઉંમર છતાં બાળક જેવા નિર્દોષ અને ઉછળતા હતા. તે કહેતા કે નારાયણ અને કૃષ્ણ બેઉ એક જ છે. વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એકદમ તેજવાળું છે. ગિરનાર ઉપર મને દર્શન થયા છે. વસ્ત્રો આપણા જેવા ન હોય, વીજળી જેવા, અને તેમાં સોનેરી ઝાંય પડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 36. મેરે ભક્ત વત્સલ ભગવાન, નંદ નંદન ઘન શ્યામ, મેરે ભક્ત વત્સલ
ભગવાન સ્તંભથી પ્રગટી પ્રહલાદ પાળ્યા અસુર હણ્યો બળધામ નરસિંહ અદ્ભુત રૂપ ઘોર પણ વત્સલ વાલ છબીધામ મેરે ભક્ત વત્સલ ભગવાન। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નરસિંહ અદ્ભુત રૂપ ઘોરપણ એટલે ભગવાનનું સ્વરૂપ એવું ઉગ્ર હતું કે બ્રહ્મા શંકર કોઈ દેવ નૃસિંહ રૂપ પાસે જઈ શકતા ન હતા। પછી પ્રહલાદ જ્યારે ભગવાનના સ્વરૂપ પાસે ગયા ત્યારે ભગવાનનું ઉગ્ર સ્વરૂપ શાંત થયું અને જેમ ગાય પોતાના વાછરડાને ચાટે તેવી રીતે ભગવાન પ્રહલાદજીને પોતાની જીભથી ચાટવા લાગ્યા। માટે જ કહ્યું છે કે વત્સલ વહાલ છબીધામ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37। ગુણ શું ગાઉં તમારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા ધર્મ ભીરુ દુખી પાંડવ પક્ષે પલ પલ સહાય થનારા ગંગા સૂતની ટેકની ભાવા નિજ પણ મૂકનારા ગિરિધર ગુણ શું ગાઉં તમારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન પોતે અર્જુનના સારથી બન્યા। કર્ણને ઇન્દ્રએ એવી સાંગ આપેલી એટલે શક્તિ આપેલી કે તેનો જેના ઉપર પ્રયોગ કરે તેનો અચૂક નાશ થાય। દુર્યોધને કર્ણને ખીજાઈને કહ્યું કે તું અર્જુન પર આ શક્તિનો પ્રયોગ કેમ કરતો નથી? ત્યારે કર્ણએ કહ્યું કે હું શું કરું? શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મોહક છે કે અર્જુનનો રથ સામે આવે છે અને વાસુદેવ શ્રી કૃષ્ણને જોતા વેંત જ શાન ભાન ખોઈ બેસું છું। અને આગળ રાધેશ્યામજી કહે છે, દ્વાપર યુગમાં કોઈ સિવેલા વસ્ત્રો પહેરતા નહીં, એક પીતાંબર પહેરવા માટેનું હોય અને એક ઓઢવા માટેનું અને માથે મુગટ, બસ। આગળ તારીખ 26/5/91 રવિવાર જામનગરના સત્સંગી આવ્યા છે। મહેતાજીના પદ ગવાય છે।
પહેલા પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ. આ પદ બોલાઈ જતા રાધેશ્યામજી કહે, આ પદની એક એક કડી આપણને મળતી આવે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 12 બોલો. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવતે હેતું ત્રુઠે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રેતને મુક્તિ તો. પ્રેત એટલે પરલોક ગયા હોય તે, પ્રેત એટલે ભૂત નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश कंथा बभूत लगाऊंगी. पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. पिया मिलन की आश. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમે મૂર્તિને પાણો ન માનો, ભગવાન જ માનો તો ફળે છે. આગળ રાધેશ્યામજી કહે છે, માઝમ રાત મેં આઉંગી, એટલે માણસ જ્યારે એકલો એકાંતમાં ઈશ્વરને ભજે ત્યારે જ ખરી રીતે ઈશ્વરને ભજી શકે. ઝાઝા માણસના સાથમાં સરખી રીતે ન ભજી શકાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 234. હે કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે. અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધાર્યું તો ધણીનું જ થાય છે. પાલનપુર પાસે બળદ વેચનારા વણઝારાએ એટલે કાબાએ અર્જુનને લૂંટી સ્ત્રીઓને લઈ ગયા. તેમાંથી ચારણ, મેર, બોરીચા વગેરે થયા અને તે કોમની સ્ત્રીઓ હજી પણ કાળા વસ્ત્રો જ પહેરે છે, કૃષ્ણનો શોક પાડે છે એવું કહે છે. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, જ્ઞાની જોગી કોઈ ભગવાનની કળાને પામી શકતા નથી. ખરા પ્રેમી હોય
તે જગમાં જાહેર ન થાય. જ્યારે ભક્ત શિરોમણી ને એવા બિરદ લગાડીને ફરે તેવા ખોટાને જ દુનિયા પૂજે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 20. જ્ઞાન કટારી મારા ગુરુજી રે મારો મારી આંતરવાસના વિદારો રે. ખૂબ ખૂંચાડો પ્રભુ હું પદય ભેમાન ગાઢા પડળ ત્રોડી તારો રે. માયાને મમતા કઠણ કામના જૂના જાડા ત્રોડી તારો રે. જ્ઞાન કટારી મારા ગુરુજી રે મારો મારી આંતરવાસના વિદારો રે. આ પદ ગવાય છે રાધેશ્યામજીના મુખ પર આછેરું સ્મિત છે અને કહે છે, કૃષ્ણને ભજો પછી કૃષ્ણના થઈ જાઓ, દુનિયાના વળગાડ ભૂલી જાઓ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 20. ધૈન ધૈન પૂરણ પ્રગટ્યા ભાગ્ય ધુની શ્રી કૃષ્ણચંદ્ર ઘટ જાગી. ધુની શ્રી કૃષ્ણચંદ્ર ઘટ જાગી કરમની વજર બેડીઓ ભાંગી. ધૈન ધૈન પૂરણ પ્રગટ્યા ભાગ્ય ધુની શ્રી કૃષ્ણચંદ્ર ઘટ જાગી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રસોઈ કરતાંએ ધૂન, વચમાંએ ધૂન, ગમે ત્યારે ધૂન જાગે. નહાવા જવું ન પડે. આગળ હરતા ફરતા પડ પડ ગાજે, શ્વાસો શ્વાસ લવ લાગી. સૂતા સ્વપ્ને જાગી, જોતા વેણ મીઠી ઘટ વાગી. ધૈન ધૈન પૂરણ પ્રગટ્યા ભાગ્ય ધુની શ્રી કૃષ્ણચંદ્ર ઘટ જાગી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શ્વાસો શ્વાસ લવ લાગી, એટલે શ્વાસે શ્વાસે જપ થાય. શરીર મજબૂત હતું ત્યારે ધૂન કરવું તો કૂદી પડવું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. નિર્ગુણ મત મત તાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. બાળક રૂપે બલી ઘર જાચે, પ્રેમી
પુરુષ પુરાણો બે ડગલે બ્રહ્માંડ સમાવે એને શું બ્રહ્મ ન જાણો સાધુ ગોવિંદના ગુણ જાણો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કૃષ્ણ ભગવાનને કોઈ ચિતરી શકતું નથી। હું બધે ફરી આવ્યો પણ માધવપુરની મૂર્તિ સારી છે, ગોપનાથમાં મૂર્તિ નાની છે, પંથો કુડા છે તેમાં ન જાવું, વ્યાપક તો મારી શક્તિ છે તેમ ભગવાને મને કહ્યું છે। હલો હવે આ વ્યાપક વિભુ અનુપ રામકૃષ્ણ સ્વામી છે એ બોલને। બીજા ભાગમાં પદ 42 બોલાઈ જતા રાધેશ્યામજી કહે, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ 23 બોલો। ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ જે થકી જન્મના દુઃખ જાયે અવર ધંધો કરે અરથ કઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહાયે। આ પદ પૂર્ણ થતા શ્રી હર્ષિતભાઈ વસાવડાએ પ્રશ્ન કર્યો, અવર ધંધો ન કરે તો ખાય શું અને ઈશ્વર જ ભજવા તે અઘરી વાત છે। જવાબ આપતા રાધેશ્યામજી કહે, મને સમર્પણ કરાવ્યા પછી 2 વર્ષ મારે બહુ સહન કરવું પડ્યું હતું। હાલો હવે આ સંત કરુણા થકી બોલને। પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 49। સંત કરુણા થકી સકળ કારજ સરે કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે જગત કરુણા થકી યોનિનત નવી ધરે પેરે પેરે દેહ ગર્ભવાસે। આ પદ પૂર્ણ થતા શ્રી હર્ષિતભાઈ વસાવડા બોલ્યા કે આ ભજનમાં ઉપરના પ્રશ્નનો જવાબ આવી ગયો। રાધેશ્યામજી કહે, સમર્પણ ભગવાને કરાવેલ પછી કોણ ખાવાનું આપે, કોણ ઓઢવાનું આપે, કોણ પાથરવાનું આપે, કેમ રહેતો હઈશ? આગળ નોંધ છે, આહા રાધેશ્યામજીએ કેટલું દુઃખ સહન કરીને આપણને કેવું માખણ રૂપી સાહિત્ય આપ્યું, પણ છે કિંમત આ સાહિત્યની? હે ગુરુવર આ દિન પર દયા ધરો। આગળ રાધેશ્યામજી કહે છે, એક ગરાસિયો ચણા દે, મગ દે, તેની દાળ કરવી ને બાજરાનો લોટ દે,
કેટલા કષ્ટો ભોગવ્યા બોલો. ઓઢવા પાથરવાનું કાંઈ નહીં. શ્રી હર્ષિતભાઈ કહે, હવે તો બદલો પૂરો મળી ગયો હોય તેમ લાગે છે. રાધેશ્યામજી કહે, ક્યાં મળ્યો છે? હુંડી લખ્યા પછી કોઈ ચોખા ખીચડી આપવા લાગ્યા. આગળ રાધેશ્યામજી કહે, ઓળખાણ રાખો તો વાંધો નહીં. પરબત બાપા કહે, ઓળખાણ રાખો તો વાતો કરે. રાધેશ્યામજી કહે, રાજકોટમાં લુહાણા જમવા બોલાવે અને કેટલું રંધાવે. શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, આપનું શરીર મજબૂત છે. રાધેશ્યામજી કહે, મને ઠંડી ન લાગતી. સાંજે પણ ટાઢે પાણીએ નહાવું. ભગવાને મને સમર્પણ કરાવ્યું તેવું કોઈથી ન થાય. બંગાળ અને દક્ષિણમાં કિસ્સા મળે ખરા. શ્રી હર્ષિતભાઈ કહે, અમુક જીવને પસંદ કરતા હશે. રાધેશ્યામજી કહે, જ્ઞાન હતું, વૈરાગ હતો, પછી પ્રેમ ભક્તિ આવી. નરસિંહ મહેતા પછી બીજું કોણ છે? શ્રી હર્ષિતભાઈ કહે, જમવા માટે કાચલી હતી ને. રાધેશ્યામજી કહે, હાથે નાળિયેર ભાંગ્યું, ગરાસીએ કરવત આપી, તેમાંથી હાથે કાચલી કાઢી. પરબત બાપા કહે, તમે જમતા હતા તે કાચલી મુક્તાબેન ત્રિવેદી પાસે છે. શ્રી હર્ષિતભાઈ પ્રશ્ન કરતા કહે, સમર્પણ પછી ઘરની વસ્તુ ન લેવાય? રાધેશ્યામજી કહે, ના, ન લેવાય. માટીના ઠામ લીધા. ઘરની વસ્તુઓ બબલાભાઈને સોંપી. નોંધમાં છે, જે રાધેશ્યામજીના વચલા ભાઈ છે. શ્રી હર્ષિતભાઈ પ્રશ્ન કરતા કહે, સગડી? રાધેશ્યામજી કહે, સગડી બગડી કેવી? પાણા ગોઠવ્યા, મંગારો ગોઠવ્યો, આ બધું હવે થયું હાલને. એટલી મુસીબત કોઈ સહન ન કરી શકે. શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, આ બધું કેમ થયું તે અમને નથી સમજાતું. શ્રી રાધેશ્યામજી કહે, ઠાકોરજીના પાટલા નીચે ઉંદરડા અનાજ લઈ જાય. ઉંદરની બહુ જ તકલીફ હતી હાલને. ક્રમ બોલો ને હવે. આગળ હર્ષિતભાઈ વસાવડાની નોંધ છે. શ્રી રાધેશ્યામજી વાત આગળ વધારવા માગતા ન હતા. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.